ભરૂચથી સમાચાર ભરૂચ ખાતે ગણતરીના સમય દરમિયાન વરસાદ પડતા સેવાશ્રમ વિસ્તારમાં પાણી ભરાયા હતા। પાણી ભરાતા રાહદારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો। નગરપાલિકા તરફથી પાણીનો કોઈ નિકાલ ન થતા આ પરિસ્થિતિ વારંવાર ઊભી થઈ રહી। સેવાશ્રમ વિસ્તાર જ્યાં નજીવા વરસાદ બાદ જ પાણી ભરાઈ ગયા છે, વાહનોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે। ટૂંક સમયના વરસાદમાં જ આ દુર્દશા થઈ છે। સેવાશ્રમ વિસ્તાર જે પાણીના કારણે જ અહીંથી પસાર થતા વાહન ચાલકોને ખૂબ જ પરેશાનીનો સામનો કરવો પડ્યો। હજુ સુધી પાણી ઓસરી નથી રહ્યા। નગરપાલિકા તરફથી પાણીનો કોઈ નિકાલ ન થતા આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। અહીં જો વાહન ચાલકનું સંતુલન તે ગુમાવી બેસે તો તેને અકસ્માતનો ભોગ પણ બનવું પડે, પરંતુ તેનાથી પ્રશાસનને કોઈ જ ફેર નહીં પડે। તે કાગળ પર એ દર્શાવી દેશે કે કરોડોના ખર્ચે પ્રી મોન્સૂન કામગીરી અમે કરી છે। હકીકત અને વાસ્તવિકતા શું છે તે આપની ટેલિવિઝન સ્ક્રીન પર છે। ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ભરૂચના સેવાશ્રમ વિસ્તારની આ પરિસ્થિતિ, આ દુર્દશા। સુરતના મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પૂર આવ્યું। ભગવાનપુરા કોઝવે પાણીમાં ગરકાવ થયો। ઉપરવાસના તાપી જિલ્લામાં ગત રાત્રિએ ધોધમાર વરસાદના પગલે મહુવા તાલુકામાંથી પસાર થતી ઓલણ ખાડીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના પગલે ભગવાનપુરાથી સાંબાને જોડતો લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થયો, જ્યારે સાંબા તરફથી નદી કિનારાના પટનું ધોવાણ થઈ ગયું છે। મહુવાની ઓલણ ખાડી જે છલકાઈ છે, ભગવાનપુરા કોઝવે તેમાં ગરકાવ થઈ ચૂક્યું છે, કારણ કે પાણી સતત વધતા જ જળસ્તર સીધું જ ઓલણ ખાડીના કોઝવે પર ફરી વળ્યું। લાદનગરમાં વરસાદ જોવા મળી રહ્યો છે। પવન સાથે વરસાદી માહોલ જામેલો જોવા મળી રહ્યો છે। વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। મહત્વના સમાચાર આવી રહ્યા છે। વરસાદને લઈને અમદાવાદ શહેરના વાતાવરણમાં અચાનક જ પલટો આવેલો જોવા મળી રહ્યો છે। અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ, અનેક વિસ્તારોમાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યું છે, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવ્યો। બપોરથી જ અમદાવાદના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાયેલા હતા। અમદાવાદના પ્રહલાદનગર વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા। વરસાદના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાયેલા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે, ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂક્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ નીચાણવાળા વિસ્તાર એવા મકરબા છે, જીવરાજ પાર્ક, વેજલપુર વિસ્તારમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। થોડા જ વરસાદમાં પાણી ભરાવાની શરૂઆત થતાં અમદાવાદ પ્રશાસનની પોલ હાલ ખુલ્લી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। માત્ર અડધો કલાકના વરસાદમાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે, તો અનેક વાહન ચાલકોને પણ હાલ મુશ્કેલી થઈ રહી છે। હવામાન વિભાગે 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી હતી। તે મુજબ અમદાવાદમાં આજે સાંજે 5 વાગ્યાથી વરસાદ વરસવાની શરૂઆત થઈ ચૂકી હતી। 5 વાગ્યાથી શરૂ થયેલો વરસાદ હાલ પણ કેટલાક વિસ્તારોમાં વરસી રહ્યું છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો તેમ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। પૂર્વિન સુથાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। ભારે ઉકળાટ જે 2-3 દિવસથી અમદાવાદ વાસીઓ સહન કરી રહ્યા હતા, તેમાંથી ચોક્કસથી તેઓને રાહત મળી છે, કારણ કે આ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે। હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે। હાલ આપણે મકરબા વિસ્તારમાં છે, જ્યાં ધોધમાર વરસાદ ખાબકી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। હવામાન વિભાગે આગાહી કરી હતી કે આગામી 5 દિવસમાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી। તે આગાહી મુજબ જ હાલ વરસાદ વરસી રહ્યો છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે અમદાવાદના અનેક વિસ્તારમાં પાણી ભરાવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે। અમદાવાદના નીચાણવાળા વિસ્તાર એવા વેજલપુર, જીવરાજ પાર્ક, મકરબા સહિતના વિસ્તારોમાં હાલ પાણી ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે, ત્યારે આશરે 10 મિનિટથી વરસાદ વરસી રહ્યો છે। ત્યારે જો આ લાંબો વરસાદ વરસે તો પાણી ભરાવાની શક્યતા પણ વધી રહી છે। પૂર્વિન સુથાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદના વાતાવરણમાં જે પલટો આવ્યો, હવામાન વિભાગે જે આગાહી આપી હતી એ પ્રમાણેનો જ વરસાદી માહોલ અત્યારે શહેરમાં જોવા મળી રહ્યો છે, અને ભારે ઉકળાટ બાદ અમદાવાદ વાસીઓને ચોક્કસથી રાહત મળી છે। અમદાવાદના વાતાવરણમાં પલટો આવતા વરસાદ જે વરસ્યો, વરસાદી ઝાપટું આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી।
હવામાન વિભાગની આગાહી હતી જ અને બપોર બાદ અમદાવાદ શહેરમાં પણ મેઘરાજાએ પધરામણી કરી દીધી છે અને થોડા જ વરસાદમાં હજુ તો 10-15 મિનિટ વરસાદ પડ્યો ત્યાં જ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. હું અત્યારે મકરબાના જે કોર્પોરેટ રોડ છે ત્યાં છું અને ત્યાં આપ જોઈ શકો છો કે કઈ રીતે લગભગ પોણા ભાગનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે થઈને વાહન ચાલકોએ પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અત્યારે વિઝિબિલિટી પણ ઘટી ચૂકી છે, જેના કારણે થઈને વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી છે અને અત્યારે આપ જોઈ રહ્યા છો કે પોણા ભાગનો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે થઈને 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય તેઓને હાલાકીનો સામનો કરવા મજબૂર થવું પડ્યું છે. અત્યારે સાંજનો સમય છે, ઓફિસેથી પણ ઘણા લોકો ઘર તરફ પ્રયાણ કરી રહ્યા છે, પરંતુ વચ્ચે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. જે રીતે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે લોકો પાણીમાં ન જવું પડે એટલા માટે થઈને પાણીને કઈ રીતે ઇગ્નોર કરીને આગળ વધી રહ્યા છે, પરંતુ પૂર્ણ ભાગ જે રોડનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તેના કારણે થઈને જ ટ્રાફિકની સમસ્યા પણ અત્યારે સર્જાઈ રહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ પધરામણી કરી છે, જે ઘાટલોડિયા હોય, વસ્ત્રાપુર હોય, બોપલ હોય, ગુમા હોય, અલગ અલગ વિસ્તારમાં વરસાદ ધમધોકાર પડી રહ્યો છે અને અત્યારે પ્રહલાદનગર વિસ્તારમાં પણ જોરદાર વરસાદ બાદ પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે અને નીચાણવાળા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. અત્યારે જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો તે મકરબાના કોર્પોરેટ રોડ ઉપર આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે વાહન ચાલકોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. જે હવામાન વિભાગે આગાહી કરી હતી એ પ્રમાણે જ અત્યારે વરસાદ શરૂ થઈ ગયો છે અને રોકાઈને અત્યારે વરસાદ થઈ રહ્યો છે. પટાટ લખમણ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી છે. ભારે ઉકળાટ અને ગરમીથી અમદાવાદવાસીઓને રાહત મળી છે. ચોમાસાના અંતની ફરી એક વખત વરસાદી સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને તેને જ પગલે દક્ષિણ ગુજરાત સહિત અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે. દ્રશ્યોની વાત કરું તો અત્યારે હાલ અમદાવાદના દ્રશ્યો જોઈ શકો છો. પાછતરો જે વરસાદ જે છે ભાદરવાનો તે વરસાદ એકાએક શરૂ થયો હતો. અત્યારે હાલ વાદળછાયું વાતાવરણ જે છે તે છેલ્લા ઘણા સમયથી જોવા મળી રહ્યું હતું. બફારો જે છે તે બફારો જોવા મળી રહ્યો હતો અને ત્યારબાદ અત્યારે હાલ વરસાદે ધીમી ધારે શરૂઆત કરતાં જ લોકોમાં ઠંડકનો માહોલ જે છે તે જોવા મળ્યો છે. સ્વાભાવિક રીતે ઠંડક પ્રસરતા લોકોએ પણ હાશકારો અનુભવ્યો છે. આગામી દિવસોમાં 2 થી 3 દિવસ સુધી 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગાંધીનગર, અરવલ્લી સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક ધામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોથી તસવીરો આવી રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. ઓઢવમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ. અમદાવાદના ઓઢવ વિસ્તારની આ તસવીરો આપણે બતાવી રહ્યા છે. અમદાવાદમાં વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરવા પામી છે. જોકે પવન પણ ફૂંકાઈ રહ્યું છે. અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ જે રીતનો જોવા મળી રહ્યો, ચાણક્યપુરી, ઘાટલોડિયા, સાયન્સ સિટીમાં વરસાદ જોવા મળ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદનું આગમન થયું. અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ અમદાવાદમાં જોવા મળ્યો હતો. બપોર બાદ અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો. સરખેજ, ઉજાલા વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. ભારે ઉકળાટની વચ્ચે સાંજે મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. પવનની સાથે વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે.